વડોદરાના છાણી વિસ્તારમાં શરમજનક ઘટના સામે આવી છે, જેમાં 8 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને ફોસલાવીને એક 55 વર્ષીય આધેડે આ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારતા આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે। નારાયણનગર ગરનાળા સામે માત્ર 8 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવવામાં આવી છે। આ કૃત્ય આચરવાનો આરોપ 55 વર્ષીય આધેડ જગદીશ ગોહિલ પર લાગ્યો છે। ઘટનાની ગંભીરતાને જોતા છાણી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર ભોગ બનનાર માસૂમ બાળકીના માતા પિતા અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે અને ખુલ્લા ખેતરમાં ઝૂંપડું બાંધીને મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। આરોપી જગદીશ ગોહિલ નજીકના એક વેરહાઉસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે। તેને બાળકીની માસૂમિયતનો લાભ ઉઠાવી તેને ચોકલેટ અને અન્ય વસ્તુઓની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી અને ત્યારબાદ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું। બાળકીએ આ અંગે પરિવારને જણાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેનાથી વિસ્તારમાં ભારે રોષ વ્યાપેલો છે। પીડિતાની માતાએ નરાધમ એવા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેને સખત સજા અપાવવાની માંગ કરી છે। છાણી પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે નરાધમ જગદીશ ગોહિલની અટકાયત કરવા અને કાયદાકીય પુરાવા એકત્રિત કરવા માટે આગળની તપાસ તેજ ગતિએ શરૂ કરી છે। કાલે બની હતી, કાલે 1 વાગ્યા જેવી। શું ઘટના બની? એટલે છોકરીને કપડા બધા ઉતારી દીધા હતા એ કાકાએ એની જાતે। તમે ઓળખતા હતા એ જે વ્યક્તિ? ના, એની જાતે આવ્યો તો કાલે અને એને અમાર ભાઈની છોકરી આપ થઈ ગયેલી થઈ ગયેલા અમે સવારે 9 વાગ્યાના અને અમારે આવતા પહેલા આવું થયું। તો હવે શું કાર્યવાહી શું થવી જોઈએ? કાર્યવાહી થવું જ જોઈએ ને। શું સજા શું મળવી જોઈએ? સજા તો મળવી જ જોઈએ ને। દીકરીની હાલત અત્યારે કેવી છે? આમ સારી છે। કેટલા વર્ષની તમારી દીકરી? 6 વર્ષની જેવી છે। ફરિયાદ નોંધાવી તમે? નોંધાઈ દીધી છે। ઓળખતા હતા તમે જેણ કર્યું છે? ના। ઓકે।